ઇલેક્ટ્રિક વ્હીકલ એટલે કે ઈવીમાંથી હવે અવાજ આવશે. ઘણા બધા લોકો ઈવી ખરીદવા પાછળનો એક ફાયદો ગણાવતા હોય છે કે એમની કારમાંથી અથવા તો વાહનમાંથી અવાજ નથી આવતો. પરંતુ હવે આ ગાડી અવળી દિશામાં ચાલશે, એટલે કે હવે જે સાયલેન્ટ કાર્સ હતી એ સાયલેન્ટ નહીં રહે, પરંતુ એમાંથી ફરજિયાત અવાજ આવશે. પહેલાં સમજીએ કે આવું કરવા પાછળની જરૂર કેમ પડી છે. તો સીધી વાત છે કે ભારતમાં જ્યારે શેરીમાંથી કોઈ કાર જતી હોય અને ખૂબ સાયલેન્ટ હોય, એટલે કે એનો અવાજ પણ ના આવતો હોય, તો ઘણી બધી વાર શેરીઓમાં બાળકો રમતા હોય છે, ઘણા બધા સાયકલિસ્ટ હોય, ઘણા બધા લોકો ચાલીને જતા હોય, એવામાં અચાનક કાર સામે આવી જાય તો અકસ્માતનો ભય રહે છે. આટલું જ નહીં, જ્યારે દૃષ્ટિબાધિત વ્યક્તિ પસાર થતા હોય તો એમને તો કાર બિલકુલ દેખાતી પણ નથી અને અવાજ પણ નથી આવતો. આ સિવાય ઘણા બધા લોકો એવા પણ હોય છે જે કાનમાં ઇયરબડ્સ કે ઇયરફોન લગાવીને ફરતા હોય છે ને એના કારણે બહારના અવાજ એમને બહુ સંભળાતા નથી. એવા સમયે જ્યારે કારનું એન્જિન પણ અવાજ નથી કરતું અને કોઈ વળાંક આવે છે ત્યારે તેનો અકસ્માત થવાનો ભય ખૂબ વધારે હોય છે. બસ એટલા માટે થઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઓટોમેટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે હવેથી AVAS નામની એક સિસ્ટમ ફરજિયાતપણે ઈવી કાર્સમાં રહેશે. આ એકોસ્ટિક વ્હીકલ અલર્ટિંગ સિસ્ટમ છે એ જ્યારે કારની સ્પીડ 0 થી લઈને 20 જેટલી હોય એ સમય દરમિયાન એક્ટિવ રહેશે, એટલે કે ત્યારે વાહનમાંથી એક અવાજ આવતો રહેશે. આ જે સ્પીડ છે ત્યારે જ કારનો અવાજ સૌથી ઓછો હોય છે. જો કે AVASના કારણે જે અવાજ આવશે એટલો બધો વધારે નહીં હોય કે તમને ડિસ્ટર્બ કરે, પણ એના કારણે લોકોની સુરક્ષામાં ખૂબ વધારો થશે. આ નિયમ ક્યારથી લાગુ થશે? તો એનો જવાબ છે ઓક્ટોબર 2026 પછીથી. ત્યાર પછી જે પણ ઈવી કાર્સ હશે એમાં ઓટોમેટિકલી આ સિસ્ટમ લાગુ કરી દેવામાં આવશે. અત્યારે જે લોકો પાસે ઈવી કાર છે એને લઈને કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી. તો મિત્રો, આ જે નવો નિયમ છે તમને યોગ્ય લાગ્યો કે નહીં અમને કોમેન્ટ કરીને જણાવજો. અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે ગુજરાત સમાચારને ફોલો અને સબસ્ક્રાઇબ કરી લેજો.